આટલી મોટી રેલી નીકળે, 20-25 હજાર માણસો નીકળે. અહીંયા એવી રીતે તમે ધતિંગો કરે, કોઈ મહિલા દેખાય, કોઈ આવે આપણી રેલીમાં મહિલાઓ? તમારા ઘરના તમે પોતે મહિલા લઈને આવે આવી રીતે જો બિહેવ કરે તો? 3 વર્ષથી આવું ચાલે. આ વર્ષે બહુ કડક સૂચના આપી કે આવું નહીં કરવાનું. તેમ છતાં સમજે નહીં. આ તમારી મારી ફરજ નથી કે મહુવા આદિવાસી પંચની ફરજ નથી. આ રેલીમાં આવતા તમામની ફરજ બને કે આ રેલી શાંતિથી થવી જોઈએ, ઘોઘાટ નહીં થવો જોઈએ. આ રેલીમાંથી નીકળો, આખા ગામના રસ્તા પરના બધા લોકો ગાળ દે કે આદિવાસીઓ હજુ અવાજ અભણ જ રહ્યા, કઈ સમજ નહીં પડે. આ પોલીસ લોકો આટલા બધા ગાળ દે આપણને કે આદિવાસી અવાજ રહેવાના હજુ. હવે કલંક લગાવવા માટે આવીએ આપણે બધા રેલીમાં ભેગા થઈને. કલંક લગાવવા માટે આ રેલી કાઢીએ આપણે. એટલે હવે આવતા વર્ષે એક પણ જો બાઇક નીકળશે ભૂંગળા કાઢીને એટલે રેલી ત્યાં જ બંધ થઈ જશે. એટલે તમારા બધાની ફરજ બને કે એવાને અટકાવવાના. આ કે મારી પરિમલની, નરેનભાઈની કે કોઈની પોલીસની કે એ લોકોની જવાબદારી નથી. આપણો સમાજ ભેગો થાય, એકત્રિત થાય, એક દિવસ માટે નાચે કૂદે. આપણે આટલો ખર્ચો કરીને બેન્ડ મંગાવીએ, નાસ્તો કરીએ, તમે બધા રજા પાડીને આવો, સ્કૂલ કોલેજમાં નોકરીમાં રજા પાડો, તો હવા માટે પાડીએ આપણે? હવા માટે ભેગા થવાનું? તમે કહો રેલી આગળ જવી જોઈએ અહીંયાથી? આ કલમ છે, આગળ જાય એટલે પેલા ગામના ગાળ દેશે બીજા લોકો. એટલે આજે આ રેલીનું અહીંયા સમાપન કરીએ. યુવાનનું પણ મૃત્યુ થયું છે અને ભવિષ્યમાં આવું ના થાય એના માટે તમે બધા તકેદારી રાખજો. આવતા વર્ષે એકદમ કડક કાયદા સાથે રેલી નીકળશે. જે કોઈ પણ નીતિ નિયમ તોડશે એટલે સીધું એને પોલીસના હવાલે કરી દેવામાં આવશે. પછી ત્યારે એમ ના કહેતા કે ભાઈ આ લોકો આવું કરે. એ જે પેલા 10-15 બાઇક લઈને ફરે એના લીધે આખી રેલીનો આપણો માહોલ બગડે. એટલે માફ કરજો મિત્રો, બહુ દુઃખી મને, અમને પણ નથી ગમતું. પણ હવે પછી આવી રીતે આ નહીં ચાલે, આવી રીતે રેલી નહીં નીકળે. આભાર. જય ભારત, જય આદિવાસી.